वंदे मातरम। दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजय का। सूरत के उधना इलाके में स्थित कल्याण कुटीर दत्त कुटीर में भावी भक्तों ने पूरी सड़क पर रंगोली सजाया और भगवान श्री राम की पूजा अर्चना की। भगवा ध्वज लहराए गए और वहां के निवासी बड़ी संख्या में शामिल होकर के पूजा अर्चना और आरती में भाग लिया। આપનું નામ ડેઝિગ્નેશન કયો વિસ્તાર છે અને કેવા પ્રકારનો કાર્યક્રમ હાથ ધરવામાં છે? જય શ્રી રામ। હું શરદભાઈ નામદેવ પાટીલ, કોર્પોરેટર, વાર્ડ નંબર 28, સુરત મહાનગરપાલિકા। આજે 22 જાન્યુઆરી 2024 એટલે અયોધ્યા ખાતે આવેલ રામ મંદિરજીના પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ આજે સંપૂર્ણ દેશમાં અને સંપૂર્ણ સુરત શહેર, સંપૂર્ણ ગુજરાતમાં ભગવામય વાતાવરણ થઈ ગયું છે। આજે સૌ કોઈ એટલા ખુશ છે કે સવારથી પૂજા અર્ચના તેમજ પ્રભાત ફેરીઓ, ભંડારાનો કાર્યક્રમ થઈ રહ્યો છે। તેવું જ રીતે સાંજે પણ પ્રત્યેક ઘરમાં રંગોળી રંગાવવાના છે, સાથે સાથે દીપક લગાવીને પ્રભુ રામચંદ્રજીનું સ્વાગત કરવાના છે। આજે સંપૂર્ણ દેશમાં ભગવામય વાતાવરણ થઈ ગયું છે। એવી જ રીતે આજે મારા વાડ વિસ્તારમાં આવેલ કલ્યાણ કુટીર અને ગાંધી કુટીર ખાતે આવેલ 100 બહેનો મળીને 100એ રંગોળીના કાર્યક્રમ તેમજ મહાઆરતીનો કાર્યક્રમ રાખેલ છે। આજે મહિલા અને બહેનોએ તેવી જ રીતે સાંજે બહેન બધા ભેગા થઈને ભંડારા રૂપે પ્રસાદ લેવાના છે। અને બહેનોનું તો એમ જ કહેવાનું છે કે જેમ ભગવાન શ્રી રામચંદ્રજી અયોધ્યામાં વસ્યા તેવી જ રીતે અમારા દિલમાં પણ વસ્યા છે। આ તો ખાલી ઝાંકી છે, કેમ કે હજુ તો અયોધ્યાની, મથુરાની કાશી બાકી છે। એટલે હું સૌ ભારતવાસીઓને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું કે આવી જ રીતે આપણા વિજય થતો રહે, કેમ કે પ્રભુ રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ હતા અને આપણે 532 વર્ષ સુધી મર્યાદામાં રહીને જે કામ કર્યું છે કે મંદિર નહીં તો આપણે ધારતે તો એક ઝટકે આપણે મંદિર બનાવી શકીએ, પણ આપણે પ્રભુ રામચંદ્રજી જે શિખામણ આપી છે, જે શિક્ષણ આપેલું છે કે મર્યાદામાં રહીને આપણે કામ કરવાનું અને મર્યાદામાં રહીને જ આપણે વ્યવસ્થાપન કરવાનું। એટલે મર્યાદામાં જ રહીને અમે પણ આગળનું કાશી અને મથુરા લઈશું। જય શ્રી રામ, ભારત માતા કી જય। आगे की जानकारी के लिए बने रहे, देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत।